હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો. હવે ગુણક પરાવર્તન એટલે કે જે પરાવર્તનનું પણ પરાવર્તન થઈ રહ્યું હોય તો એના માટે અહીંયા આગળ આપણે શબ્દ વાપરીશું ગુણક પરાવર્તન. બરાબર. તો હવે આવા ગુણક પરાવર્તનનો ઉપયોગ કરીને કેટલાક સાધનો, ધ્વનિના સાધનોની બનાવટ થયેલી હોય છે. બરાબર. જેના કારણે આપણે એક પ્રબળ ધ્વનિ એ સાધનોમાંથી ઉત્પન્ન કરી શકીએ છીએ. જેમાંથી આપણે પહેલાં જોઈશું મેગાફોન અને લાઉડ સ્પીકર. ઠીક છે. તો તમે અહીંયા આગળ એ બંનેની આકૃતિ જોઈ શકો છો કે મેગાફોનની આકૃતિ કઈ રીતના જોવા મળે છે અને હોર્ન એટલે કે આવા હોર્ન તમે રિક્ષામાં પણ લગાવેલા જોયા હશે. ઓકે. તો હવે આવા બે જે આવા સાધનો હશે તો એમાં શું થતું હોય છે, ધ્વનિનું ગુણક પરાવર્તન થતું હોય છે. એટલે કે એક ગુણક પરાવર્તન કઈ રીતના, તો એ પરાવર્તન એક ચોક્કસ દિશામાં વારંવાર પરાવર્તન થાય છે, જેના કારણે જે ધ્વનિ ઉત્પન્ન થશે એ કેવો ઉત્પન્ન થશે, પ્રબળ ધ્વનિ. શું વાત કરી મેં કે આ જે પરાવર્તન થઈ રહ્યું છે વારંવાર એ બધી દિશામાં ના થતાં કોઈ એક ચોક્કસ દિશામાં થતું હોવાના કારણે અહીંયા આગળ જે ધ્વનિ ઉત્પન્ન થશે, જેમ કે મેગાફોનમાંથી જ્યારે કોઈ મોટી સંખ્યામાં માણસો ભેગા થયા હોય અને એમના વચ્ચે કોઈ એક લીડર વાતચીત કરતો હોય, બરાબર, તો એ આ રીતના મેગાફોન લઈને એ એનાઉન્સમેન્ટ કરતો હોય છે. બરાબર. પછી આ રિક્ષાના જે હોર્ન છે, બરાબર, તો એ હોર્નનો પણ તમે અવાજ સાંભળ્યો તો ખૂબ જ પ્રબળ આપણને ધ્વનિ સાંભળવા મળશે. ઓકે. તો એમાં જે પરાવર્તન થઈ રહ્યું જેના કારણે પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થતા હોય છે અને એ એક ચોક્કસ દિશામાં થતું હોય છે, જેના કારણે એ પ્રબળ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે. જ્યારે આપણે અનુરણનમાં જોયું હતું કે ભાઈ અનુરણનમાં પણ પરાવર્તન થઈ રહ્યું હતું, પરંતુ એ એક ચોક્કસ દિશામાં નથી હોતું. એ અલગ અલગ દિશાઓથી ધ્વનિનું પરાવર્તન થઈને આપણા સુધી આવે છે, જેના કારણે જે ધ્વનિ છે, આપણે સાંભળતા જે ધ્વનિ છે એ શું થઈ જાય છે, બધી જ અવાજો મિક્સ થઈ જાય, જેના કારણે આપણે સારી રીતે એક ચોક્કસ અવાજ સાંભળી શકતા નથી. ઓકે. તો જે અનુરણન હતું એ અનિચ્છનીય હતું, જ્યારે આ ધ્વનિનું જે ગુણક પરાવર્તન છે જે એક ચોક્કસ દિશામાં થતું હોય છે એ એક ઇચ્છનીય છે, જેના કારણે એનો ઉપયોગ આવા અલગ અલગ સાધનોમાં કરવામાં આવતો હોય છે અને જેના કારણે એક પ્રબળ ધ્વનિ આપણને સાંભળવા મળશે. બરાબર. તો હવે જોઈએ વારાફરતી આને કે સૌ પ્રથમ કે જે પ્રબળ ધ્વનિ, તો જે ધ્વનિના વારંવાર પરાવર્તનથી ધ્વનિ કેવી ઉત્પન્ન થશે, ધ્વનિની પ્રબળતા વધે છે. આ વાક્ય ધ્યાનથી સાંભળજો. શું કીધું કે ધ્વનિના વારંવાર પરાવર્તનથી ધ્વનિ કેવી ઉત્પન્ન થાય છે, પ્રબળ ધ્વનિ, પરંતુ એક ચોક્કસ દિશાવાળી. બરાબર. અને આ માટે કેવા સાધનો કે જેમ કે મેગાફોન છે, લાઉડ સ્પીકર છે, હોર્ન, તુરી, શહેનાઈ. બરાબર. તો આ સાધનો તમે જોયેલા છે, વાજિંત્રો. ઓકે. તો એમના જેમ કે શહેનાઈની વાત કરીએ આપણે તો શહેનાઈમાં પણ એક લાંબી પાઇપ હશે અને એના જે ખુલ્લો છેડો હશે ત્યાં આગળ શું હશે, એક શંકુ આકારની રચના આવેલી હોય છે. તો આના કારણે જે ધ્વનિનું પરાવર્તન થશે એ શું થશે, એક ચોક્કસ દિશામાં, અને જેના કારણે એક આપણને પ્રબળ ધ્વનિ સાંભળવા મળશે. જેમ કે આ મેગાફોન છે, તો મેગાફોનમાં ધ્વનિનું પરાવર્તન કઈ રીતના આમ વર્તાશે અથવા તો ત્યાં આગળ થશે, તો કંઈક આ પ્રમાણે આપણે સમજી શકીએ. માન લો કે આ રીતના એ અથડાઈને શું થાય છે, એક ચોક્કસ દિશામાં બહાર નીકળતું જોવા મળશે, જેના કારણે આ એની ધ્વનિની પરાવર્તન થવાની દિશા શું થઈ ગઈ, એક ચોક્કસ થઈ ગઈ, એક જ દિશા, જેના કારણે સામે જે ઊભેલી વ્યક્તિ હોય અથવા તો જે સામેની દિશામાં જે પણ હશે એને એક પ્રબળ ધ્વનિ સાંભળવા મળશે. ઓકે. હવે જોઈએ આગળ. પછી શું કહે છે કે વાજિંત્રો એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી ધ્વનિ બધી દિશામાં ફેલાવાને બદલે ધ્વનિ બધી દિશામાં ફેલાવાને બદલે વારંવાર પરાવર્તન પામી ફક્ત એક જ ચોક્કસ દિશામાં ગતિ કરે તો ધ્વનિ વધુ પ્રબળ અને દૂર સુધી પહોંચી શકે છે. બરાબર. તો આ જે પણ આ રીતના જે પ્રબળ ધ્વનિ ઉત્પન્ન કરવા માટેના જે સાધનો છે, તો એમાં શું કયો હેતુ ધ્યાનમાં રાખવામાં આવશે કે ધ્વનિ વારંવાર પરાવર્તન થાય અને બધી દિશામાં ફેલાવાને બદલે એ એક ચોક્કસ દિશામાં જ ગતિ કરતો હોય. બરાબર. જેના કારણે પ્રબળ ધ્વનિ અને દૂર સુધી એ ધ્વનિ આપણે પહોંચાડી શકીએ
છીએ. ઓકે, હવે આવા યંત્રોની રચના કેવી હશે? તો એક પોલી નળી આગળ, નળીનો આગળનો ખુલ્લો ભાગ કેવા આકારનો જોવા મળશે આપણને? શંકુ આકારનો, જે તમે આ બંને આકૃતિમાં જોઈ શકો છો. અને ઉત્પન્ન થયેલા ધ્વનિને નળીના સાંકડા ભાગમાંથી દાખલ કરતા ધ્વનિનું શું થશે? વારંવાર પરાવર્તન થાય છે અને પ્રબળ ધ્વનિ બને છે, અને તેથી તે ધ્વનિ દૂર સુધી પહોંચી શકે છે. ઓકે, તો આ માહિતી હતી અહીંયા આગળ મેગાફોન અને લાઉડ સ્પીકરની. હવે આપણે જોઈએ એક મેડિકલ ઉપકરણ જેનું નામ છે સ્ટેટોસ્કોપ. તો આ જે સ્ટેટોસ્કોપ છે તો એ કયું તબીબી ઉપકરણ? તો જે ડૉક્ટર હશે તો ડૉક્ટરના ગળામાં તમે લટકેલું જોયેલું હશે, બરાબર? તો એને શું કહેવામાં આવશે? સ્ટેટોસ્કોપ. તો એમાં તમે યાની કે એ શું કરશે? તો જે હૃદયના ધબકારા છે, ઓકે, એટલે કે આપણા ધ્વનિ અલગ અલગ, જેમ કે હૃદય, ફેફસાના જે ધ્વનિ જે ઉત્પન્ન થતા હોય છે એમના ધબકારાના કારણે, તો એ ધ્વનિ સાંભળવા માટે એ સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એ સ્ટેથોસ્કોપ દ્વારા જે ધ્વનિ ડૉક્ટરની જે સંભળાશે એ શું થશે? થોડો મોટો સંભળાશે, જેના કારણે સારી રીતે એ તપાસ થઈ શકે છે, એ ધ્વનિને સાંભળી શકે છે. ઓકે, તો હવે એમાં ધ્વનિનું પરાવર્તન કોના દ્વારા તો થશે? તો એમના જે વચ્ચે પાઇપ, મોટી પાઇપ, લાંબી પાઇપ પણ ત્યાં આગળ જોવા મળશે આપણને સ્ટેથોસ્કોપમાં. ઓકે, સ્ટેથોસ્કોપમાં શું જોવા મળશે? વચ્ચે પાઇપ જેવો ભાગ હોય છે, એક ઇયરપીસ હોય આ રીતના, ઓકે, અને પછી પાઇપ જેવો ભાગ હોય, અને એના છેડે જે છાતી પર લગાવવાનો ભાગ હશે, બરાબર, જેને ચેસ્ટ પીસ આપણે કહી શકીએ ઇંગ્લિશમાં. હવે આમાં જે લાંબી જે નળી હોય છે, તો નળીમાં પરાવર્તન કઈ રીતના? તો જે નળી હોય એ નળીમાં વારંવાર પરાવર્તન થતું હોય, જે શું થતું હોય છે? જે ધબકારાના જે અવાજ હશે એનું શું થશે? આમ વારંવાર પરાવર્તન થશે, જેના કારણે જે ધ્વનિ સાંભળવા મળશે, કેવો સાંભળવા મળશે? પ્રબળ ધ્વનિ ડૉક્ટરને સાંભળવા મળશે. ઓકે, તો હવે જોઈએ સ્ટેથોસ્કોપનું, કે સ્ટેથોસ્કોપ એ કેવું એક તબીબી ઉપકરણ થઈ જશે જે ડૉક્ટરના ગળામાં લટકતું હોય છે. તેમાં પણ ધ્વનિ ગુણક પરાવર્તનના લીધે કેવો ધ્વનિ સંભળાશે? પ્રબળ ધ્વનિ આપણને સાંભળવા મળશે. ઓકે, અને આ ઉપકરણ શરીરની અંદર રહેલા અવયવો જેવા કે હૃદય, ફેફસામાં ઉત્પન્ન થતા ધ્વનિને સાંભળવાના કામમાં આવે છે. ઓકે, અને તેમાં દર્દીના હૃદયના ધબકારાનો ધ્વનિ વારંવાર પરાવર્તન પામી ડૉક્ટરના કાન સુધી પહોંચે છે અને હૃદય અને ફેફસાના કાર્યની તપાસ કરે છે, બરાબર? તો આમ જે સ્ટેથોસ્કોપ જે તબીબી ઉપકરણ છે, તો એમાં પણ જે ધ્વનિનો ગુણક પરાવર્તનનો ગુણ, એટલે કે એ પણ એક ગુણધર્મથી જ કામ કરતું હોય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે મેગાફોન જોયો, પછી હોર્ન, ઓકે, અને ત્રીજું જોયું સ્ટેથોસ્કોપ. હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ, જે છે કોન્સર્ટ જે હોલ હોય, સંમેલનના જે ઓરડા હોય, સિનેમા હોલની છત, તો એ બધી જ કેવી હોય છે? વક્રાકાર રાખવામાં આવતી હોય છે. તો એ વક્રાકાર રાખવા પાછળનું કારણ શું છે? તો એમાં પણ જે ધ્વનિનું પરાવર્તન છે એ પરાવર્તન થઈને જે સાંભળનાર છે, બરાબર, તો સાંભળનારની સુધી સારી રીતે પહોંચી શકે. ઓકે, તો હવે જોઈએ આ કોન્સર્ટ હોલમાં કઈ રીતની રચના થયેલી હોય. તો તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો કે એક સંમેલન કક્ષની વક્રાકાર છત. ઓકે, તો હવે એમાં જોઈ શકો કે આ જે એમની છત છે કેવી રાખેલી છે? વક્રાકાર. તો જેના કારણે જે ધ્વનિ સ્પીકરમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થઈને આવશે એ આ દિવાલ ઉપર, એટલે કે છત ઉપર અથડાઈને શું થશે? સારી રીતે પરાવર્તન જે સાંભળનાર વ્યક્તિઓ છે એના ઉપર થઈ શકે છે, જેના કારણે એમને ધ્વનિ સારો સાંભળી શકશે, પ્રબળ ધ્વનિ એ સાંભળી શકે છે. ઓકે, એની સાથે સાથે જે મંચ બનાવેલું હોય, બરાબર, જે અહીંયા આગળ જે મંચ બનાવેલું હોય, જ્યાં આગળ અલગ અલગ
જે પ્રોગ્રામ અથવા તો આપણે ત્યાં ઊભા રહીને જે બોલતા હોય તો એ જે એના પાછળની જે દિવાલ હોય છે એ ઘણી વખતે શું કરવામાં આવે, વક્રાકાર બનાવવામાં આવે. ઓકે, તો આ વક્રાકાર બનાવવા પાછળનું કારણ શું છે કે જે ધ્વનિનું જે પરાવર્તન થશે તો એ પરાવર્તન એ દિવાલ પર અથડાઈને એક ચોક્કસ દિશામાં એનું પરાવર્તન થતું જોવા મળશે. એટલે કે ચોક્કસ દિશામાં પરાવર્તન થતું હોય છે, જેના કારણે જે સાંભળનાર વ્યક્તિઓ છે એમને સારી રીતે એ અવાજ સંભળાશે. ઓકે, એક યોગ્ય પ્રબળ ધ્વનિ એ સાંભળી શકે છે. ઠીક છે, તો હવે જોઈએ એમના મુદ્દાઓ કે કોન્સર્ટ હોલ, સંમેલન ઓરડાઓ તથા સિનેમા હોલની છત વક્રાકાર બનાવવામાં આવે છે. કેમ? કારણ કે તેમાં ઉદ્ભવેલ ધ્વનિ પરાવર્તન બાદ સમગ્ર હોલમાં પહોંચી શકે. શું થાય? ઉદ્ભવેલ જે પણ ધ્વનિ છે એ પૂરા હોલમાં પરાવર્તન થઈ શકે, એટલે કે પૂરા હોલમાં પ્રસરી શકે. ઓકે, જેના કારણે એમની છત કેવી બનાવવામાં આવતી હોય છે? વક્રાકાર બનાવવામાં આવતી હોય છે. અને કેટલીક વાર વક્રાકાર ધ્વનિ બોર્ડ મંચની પાછળ પણ રાખવામાં આવતું હોય છે. કેમ? કારણ કે મંચ પરથી ઉત્પન્ન થયેલો ધ્વનિ આ ધ્વનિ બોર્ડ પાસેથી પરાવર્તન પામી સમગ્ર હોલમાં ફેલાઈ જાય છે. ઓકે, અને તમે આ આકૃતિ મોટા ઓરડામાં ઉપયોગમાં લેવાતું ધ્વનિ બોર્ડની આકૃતિ પણ જોઈ શકો છો. તો આ તમે આ જે આકૃતિ બતાવી છે તો અહીંયા આગળ એક મંચ થઈ જશે. બરાબર, આ એક પ્રકારનું અહીંયા મંચ જ્યાં આગળ પ્રોગ્રામ થશે અને જે ત્યાંથી જે અવાજ ઉત્પન્ન થશે એ અવાજ અહીંયા આગળ અથડાઈને શું થશે? સારી રીતે પરાવર્તન એક ચોક્કસ દિશામાં પરાવર્તન થતું હોય છે. ઓકે, તો અહીંયા આગળ આ માહિતી હતી જે ધ્વનિનું જે ગુણક પરાવર્તનનો ઉપયોગો. તો એ ક્યાં આગળ થશે? તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોયું મેગાફોન છે, લાઉડ સ્પીકર છે, હોર્ન છે, શહેનાઈ છે. બરાબર, એમાં પરાવર્તન થશે. બરાબર, ગુણક પરાવર્તન. એની સાથે સાથે જે તબીબી ઉપકરણ જે સ્ટેથોસ્કોપ છે એમાં પણ ગુણક પરાવર્તન જોવા મળશે. અને બીજું જે સિનેમાઘરો છે એટલે કે થિયેટર્સ, સંમેલન ઓરડાઓ, કોન્સર્ટ હોલ, તો આ બધામાં પણ ધ્વનિના પરાવર્તનનો ઉપયોગ કરીને એમની છત વક્રાકાર બનાવવામાં આવશે, અથવા તો એમનું જે જે મંચ હોય છે એના પાછળનું જે ધ્વનિ બોર્ડ છે અથવા પાછળની જે દિવાલ હોય એને કેવી બનાવવામાં આવે? વક્રાકાર બનાવવામાં આવતી હોય છે. ઓકે, તો આ માહિતી તે અહીંયા આગળ ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો વિશે. હવે આપણે વાત કરીએ નવો ટોપિક જે છે સાંભળવાનો વિસ્તાર. એટલે કે જે પણ સજીવો છે એમને જે સાંભળવાની જે ક્ષમતા છે એ અલગ અલગ હોય છે અને એને જે માપવા માટેનો જે એકમ છે એ છે આવૃત્તિ. તો આ આવૃત્તિ ઉપરથી જે 3 પ્રકારના ધ્વનિનો અહીંયા આગળ વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જેમાં જે મનુષ્ય સાંભળી શકે એને કહેવામાં આવશે શ્રાવ્ય ધ્વનિ. બરાબર, પછી જે મનુષ્ય સાંભળી શકતા નથી તો એ 2 પ્રકારની ધ્વનિ થઈ જશે. એક થઈ જશે અશ્રાવ્ય ધ્વનિ અને બીજી થઈ જશે પરાશ્રાવ્ય ધ્વનિ. તો આપણે આ 3 મુદ્દાઓની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે જે મનુષ્ય સાંભળી શકે છે એવી ધ્વનિને શું કહેવામાં આવશે? શ્રાવ્ય એટલે કે જે સાંભળવાની જે ક્ષમતા છે. બરાબર, તો એ શ્રાવ્ય ધ્વનિની જે આવૃત્તિ છે, કારણ કે આ ત્રણેય જે ધ્વનિ છે કોના ઉપરથી વર્ગીકૃત કરેલી છે? કોના આધાર પરથી? તો ધ્વનિની આવૃત્તિ પરથી. તો સૌપ્રથમ જે મનુષ્ય જે સાંભળી શકે છે એની ધ્વનિ આવૃત્તિ કેટલી હોય છે? તો 20 હર્ટ્ઝથી લઈને કેટલા સુધી? 20 કિલોહર્ટ્ઝ અથવા તો 20,000 હર્ટ્ઝ સુધીની. તો આવી આવૃત્તિવાળો ધ્વનિ હશે તો એ મનુષ્ય સાંભળી શકે છે અને એવી ધ્વનિને શું કહેવામાં આવશે? શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. ઓકે, એટલે કે જો ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી લઈને 20 કિલોહર્ટ્ઝ અથવા તો 20,000 હર્ટ્ઝ સુધીની હોય તો એવા વિસ્તાર ધરાવતા ધ્વનિને શું કહેવામાં આવશે? શ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખાય છે. ઓકે, અને એ શ્રાવ્ય ધ્વનિ દ્વારા મનુષ્યના કાન ઉપર સંવેદના ઉપજાવી શકતા હોય છે. ઓકે, તો તમારે આ યાદ રાખવું કે જે
મનુષ્ય કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકે છે? તો 20 હર્ટ્ઝથી લઈને 20 કિલો હર્ટ્ઝ અથવા તો 20,000 હર્ટ્ઝ. આ કિલોનો મતલબ શું થશે? 1 કિલો હર્ટ્ઝ બરાબર કેટલા હર્ટ્ઝ થાય? 1000 હર્ટ્ઝ. જેમ કે તમે 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર થાય. 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ થાય. બરાબર. તો એ જ રીતના અહીંયા આગળ હર્ટ્ઝ લગાવેલું છે. તો 1 કિલો હર્ટ્ઝ બરાબર કેટલા થાય? 1000 હર્ટ્ઝ. બરાબર. હર્ટ્ઝ એ કોનો એકમ છે? તો આવૃત્તિનો. હવે એની સાથે સાથે બીજું કે જે 5 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય અથવા તો જે કૂતરા છે, ઓકે, તો એ 25 કિલો હર્ટ્ઝ સુધીની ધ્વનિ સાંભળવા માટે સક્ષમ છે. તો જે નાના બાળકો છે 5 વર્ષથી ઓછી વયના, તો એ કેટલા હર્ટ્ઝ સુધીની આવૃત્તિ સાંભળી શકતા હોય છે? તો 25 કિલો હર્ટ્ઝ. તો સામાન્ય માણસ જે 20 કિલો હર્ટ્ઝ સુધી સાંભળી શકે, તો આમાં 25 કિલો હર્ટ્ઝ સુધીની આવૃત્તિ એ સાંભળી શકતા હોય છે. અને જેમ જેમ મનુષ્યની ઉંમર વધતી જાય એમ એની જે કાનની ઉચ્ચ આવૃત્તિ સાંભળવાની જે ક્ષમતા છે એ ધીરે ધીરે શું થતી જાય છે? ઓછી થતી જાય છે. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવું કે મનુષ્યની ઉંમર વધતી જાય તેમ તેમ તેમના કાન ઉચ્ચ આવૃત્તિઓ ઓછી સાંભળી શકે છે. ઉચ્ચ આવૃત્તિ એટલે કઈ આવૃત્તિ? જે આ 20 કિલો હર્ટ્ઝવાળી આવૃત્તિ હતી એ પછી જેમ જેમ આપણી ઉંમર થતી જશે એમ એમ એ આવૃત્તિ કેવી આપણે ઓછી સાંભળતા જઈશું. બરાબર. એટલે કે એમાં ઘટાડો થતો જોવા મળશે. ઓકે, તો અહીંયા આગળ આ માહિતી હતી જે શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાશે. બરાબર. તો શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ શું થશે? 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ અથવા તો 20 કિલો હર્ટ્ઝ સુધી. ઓકે, હવે આપણે વાત કરીએ અશ્રાવ્ય ધ્વનિ. કઈ ધ્વનિ? અશ્રાવ્ય ધ્વનિ. તો અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવામાં આવશે? તો અત્યારે આપણે જોયું કે જે શ્રાવ્ય ધ્વનિ કેટલા સુધીની હતી? 20 હર્ટ્ઝથી લઈને કેટલા હર્ટ્ઝ સુધી? 20,000 હર્ટ્ઝ સુધીની જે આવૃત્તિ હશે એને શું કહેવાય? શ્રાવ્ય. તો હવે આમાંથી જે 20,000 હર્ટ્ઝથી જે ઓછી આવૃત્તિ હોય એવી આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહેવામાં આવશે? અશ્રાવ્ય ધ્વનિ. શું? જે 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહેવામાં આવશે? અશ્રાવ્ય ધ્વનિ. અને એ ધ્વનિ કોણ સાંભળી શકે છે અથવા તો કોણ ઉત્પન્ન કરી શકે છે? તો જે ગેંડો છે એ 5 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવતા ધ્વનિનો ઉપયોગ કરી સંપર્ક મેળવી શકે છે. બરાબર. એટલે કે એ પ્રાણીઓ એકબીજા સાથે સંપર્ક કરવા માટે જે આવૃત્તિનો ઉપયોગ કરે છે, કેવી આવૃત્તિ એમના દ્વારા ઉત્પન્ન થશે? અશ્રાવ્ય ધ્વનિ. એટલે કે 5 હર્ટ્ઝવાળી આવૃત્તિ ઉત્પન્ન થાય છે, જે શું હોય છે? 20 હર્ટ્ઝથી ઓછી હોય છે. એની સાથે સાથે જે વેલ છે તથા હાથી છે એ પણ અશ્રાવ્ય ધ્વનિની રેન્જમાં ધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે. ઓકે, તો આ પણ તમારે ઉદાહરણ યાદ રાખવા. કયા કયા? એક ગેંડો જે છે એ, પછી વેલ, પછી હાથી. તો આ બધા જ કેવી ધ્વનિ ઉત્પન્ન કરશે? તો અશ્રાવ્ય ધ્વનિ. પછી જે ભૂકંપ પહેલાં ઉત્પન્ન થતી જે ઓછી આવૃત્તિવાળી અશ્રાવ્ય ધ્વનિ હોય છે, અને જે ધ્વનિ તરંગો શું કરે છે? કેટલાક પ્રાણીઓ એને સાંભળીને સાવધાન થતા હોય છે. એટલે કે જે ભૂકંપ થતું હોય તો એ માણસને ખબર થતાં પહેલાં આ રીતના જે પ્રાણીઓ પહેલેથી સચેત થઈ જતા હોય. કેમ? કારણ કે એ જે ભૂકંપ દરમિયાન જે અશ્રાવ્ય ધ્વનિ, ઓછી આવૃત્તિવાળી જે ધ્વનિ છે એ સાંભળવા માટે સક્ષમ છે, માટે સતેજ થઈ જાય. ઓકે, અને એના કારણે આપણને એમને જોઈને પછી આપણે પણ સચેત થતા હોઈએ છીએ. અથવા તો આપણે એ સાંભળ્યું છે કે ભાઈ હા, જે ભૂકંપ થયો હોય તો એ વખતે કેટલાક પ્રાણીઓ શું થતા હોય છે? આપણા પહેલાં સચેત થઈ જતા હોય છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ જે છે પરાશ્રાવ્ય ધ્વનિ. તો પરાશ્રાવ્ય ધ્વનિ કોને કહેવામાં આવશે? તો જે અશ્રાવ્ય ધ્વનિ હતી એમાં શું હતું? 20 હર્ટ્ઝથી ઓછી ધ્વનિ હતી, જ્યારે આમાં શું થઈ જશે? 20 કિલો હર્ટ્ઝવાળી. કઈ? 20 કિલો હર્ટ્ઝ ધ્વનિ કરતાં પણ વધુ, 20,000 અથવા તો 20 કિલો, બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો. તો 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિ ધરાવતી જે ધ્વનિ હશે એને શું કહેવામાં આવશે? પરાશ્રાવ્ય ધ્વનિ
અથવા તો પરાધ્વનિ તરીકે ઓળખી શકીએ છીએ, જેને અલ્ટ્રાસોનિક સાઉન્ડ પણ કહી શકીએ છીએ, બરાબર. અને જે અવશ્રાવ્ય છે એને ઇન્ફ્રાસોનિક કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? અવશ્રાવ્ય ધ્વનિને ઇન્ફ્રાસોનિક સાઉન્ડ કહીશું અને પરાધ્વનિને અલ્ટ્રાસોનિક સાઉન્ડ તરીકે આપણે અંગ્રેજીમાં ઓળખી શકીએ છીએ. તો હવે આવી ધ્વનિ કયા પ્રાણીઓ ઉપયોગ કરશે, કયા સજીવો ઉત્પન્ન કરે છે અથવા તો ઉપયોગ કરે છે? તો જે ડોલ્ફિન છે, ચામાચીડિયું, પછી પોર્પોઇઝ એક વેલ જેવું સસ્તન પ્રાણી છે અને જે પરાધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે. એની સાથે સાથે જે કેટલાક પ્રજાતિના જે ફૂંદાઓ છે એમની શ્રવણ શક્તિ ખૂબ જ ઊંચી હોય છે, જેના કારણે જે ચામાચીડિયા પણ જે પરાધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે તો એ પરાધ્વનિ પેલા ફૂંદાઓ સાંભળી શકતા હોય છે અને એ ફૂંદાઓ પછી ચામાચીડિયાના શિકાર થવાથી બચી જાય છે. ઓકે, તો જે ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન કરેલા પરાધ્વનિને સાંભળી શકે છે અને તેમની આસપાસ ઉડતા ચામાચીડિયાની જાણકારી એ મળી જાય છે. એટલે કે તેમની આસપાસ ઉડતા ચામાચીડિયાની જાણકારી એમને મળી જાય છે અને પોતાને પકડાઈ જતા બચાવે છે. એની સાથે બીજું કે જે ઉંદરો છે એ પરાધ્વનિનો ઉત્પન્ન કરીને એ કેટલીક રમતો રમતા હોય છે. ઓકે, તો આ માહિતી હતી અહીંયા આગળ પરાશ્રાવ્ય ધ્વનિ. તો જે પરાશ્રાવ્ય ધ્વનિ એ કઈ હશે, કેટલી આવૃત્તિ એમની હોય છે? તો 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિ, જ્યારે અવશ્રાવ્ય ધ્વનિની 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ અને શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ જે 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ અથવા તો 20 કિલો હર્ટ્ઝ વચ્ચેની આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહેવામાં આવશે? શ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. અને શ્રાવ્ય ધ્વનિમાં આપણે જોયું હતું કે 5 વર્ષથી નાના બાળકો અને જે કૂતરા છે એ કૂતરા જેવા જે પ્રાણીઓ હોય છે એ 25 કિલો હર્ટ્ઝ સુધીની આવૃત્તિ સાંભળી શકે છે. એની સાથે સાથે જે મનુષ્યની જેમ જેમ ઉંમર વધતી જશે એમ એમની આવૃત્તિ ઉચ્ચ આવૃત્તિ ધરાવતા જે ધ્વનિ હશે એ ઓછી સાંભળી શકે છે. શું થશે? એ ઓછી સાંભળી શકશે. ઓકે, તો આજે આપણે વાત કરી જે ગુણક પરાવર્તનના ઉપયોગો માટેના અલગ અલગ સાધનો વિશે વાત કરી અને સાંભળનાર વિસ્તારના 3 પ્રકારો, બરાબર. શ્રાવ્ય ધ્વનિ, પરાશ્રાવ્ય ધ્વનિ અને અવશ્રાવ્ય. ઓકે, થેન્ક યુ.